આજના જમાનામાં 10 રૂપિયાની વેલ્યુ કેટલી? એનો જવાબ તો તમને વોચ લેવલ 2 મૂવી જોઈને જ ખ્યાલ આવશે. હું આજે વાત કરવાનો છું વોચ લેવલ 2 મૂવી વિશે. તે પહેલા પાર્ટને જ આગળ વધારે છે. આર્ય સાથે જે કાંડ થયો હતો તેના 12 વર્ષ પછીની આ એક સ્ટોરી છે. 2 કલાક અને 40 મિનિટની આ મૂવી પહેલા પાર્ટ કરતાં પણ નાની છે અને એન્ડમાં તે ફીલ પણ થાય છે. પરંતુ બ્રુટાલિટી પહેલા પાર્ટ કરતાં પણ વધારે છે. પહેલા પાર્ટમાં એક ઘર સુધી લિમિટ હતી, જ્યારે બીજા પાર્ટમાં એક સિટી અને એક સ્કૂલ સુધી લઈ જાય છે. અને બ્રુટાલિટી પહેલા પાર્ટ કરતાં પણ વધારે છે. મૂવીમાં પહેલા પાર્ટમાં પણ ફેમિલી સાથે ઇમોશનલ કનેક્ટ થવા માટે થોડો સમય લીધો હતો. તેવી જ રીતે આ મૂવીની શરૂઆતમાં પણ સ્કૂલના સ્ટુડન્ટ સાથે કનેક્ટ થવા માટે થોડો સમય લીધો છે. પણ ધીરે ધીરે આ મૂવી પોતાની ઇન્ટેન્શન વધારતી જાય છે. હવે એક્ટિંગની વાત કરું તો આમાં બધા એક્ટર્સની એક્ટિંગ જોરદાર છે. સ્પેશિયલી સ્કૂલ્સના ગર્લ્સની. તે એવા માહોલમાં જાળવી રાખશે કે તેઓ વશીકરણમાં છે. અમુક કેરેક્ટર એક જ વખત આવે છે, પરંતુ તમને અંદરથી હલાવી નાખે એવા બ્રુટલ કેરેક્ટર છે. આ સિવાય મૂવીની એક્શન અને સિનેમેટોગ્રાફી પણ જબરજસ્ત છે. તેમાં એક શોટ છે જે સ્કૂલની અંદરથી છેક બહાર આવે છે અને આખી સ્કૂલ બતાડે છે. એ સીન, ત્યારબાદ ચાલતી બાઇકને રોકી દેવી અને બસ દ્વારા આખી લારીને કચડી નાખવી, આ બધા સીન તમને મૂવીમાં ઇન્ટરેસ્ટ બનાવી રાખશે અને મૂવીને વધારે ઇન્ટેન્શન લઈ જશે. આ સિવાય જાનકી બોડીવાલાનો કોઈ ખાસ રોલ નથી. તેમનો સ્ક્રીન ટાઈમ ખામ ઓછો છે. તેમને પહેલા પરની કન્ટિન્યુટી ચાલવા માટે રાખેલા છે એવું લાગી રહ્યું છે અને માર્કેટિંગ પર્પઝથી છે. હા, એમનો એક સીન છે જે સૌથી ડરાવનો છે અને તે જોઈને તમને પણ ખ્યાલ આવી જશે કે કેમ તેમને વોચ લેવલ 1 મૂવી માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. 2 કલાક અને 40 મિનિટની આ મૂવી થોડી નાની તો ફીલ થાય છે. થોડું હજુ લાંબુ કરી શકતા હતા એવું લાગી રહ્યું છે. એન્ડ થોડો હજુ લાંબુ કરી શકતા હોય એવું લાગે છે. પરંતુ તે ડાયરેક્ટર ની છે. તેઓ શોર્ટ અને ક્રિસ્પ બનાવી રાખવા માંગતા હોય એવું લાગી રહ્યું છે. જો તમને વોચનો પહેલો પાર્ટ ગમ્યો હશે તો વોચ લેવલ 2 પણ તમને ગમશે અને આ મૂવી થિયેટરમાં જ એક્સપિરિયન્સ કરવા લાયક છે. જો તમે મૂવી જોઈ લીધું હોય તો તમે શું માનો છો આ મૂવી વિશે, તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો.